નમસ્કાર મિત્રો, આજે એક એવી વાત કરવી છે કે જે દરેક વ્યક્તિને ખૂબ જ લાગુ પડતી હોય છે। ઘણા વ્યક્તિઓ છે એ પોતાનો સફળતા માટે અનેક પ્રયાસો કરતા હોય છે, મહેનત કરતા હોય છે, પરંતુ સફળતા ના મળતા હિંમત હારી જતા હોય છે અને ત્યારબાદ એ હિંમત હારી અને જે કાંઈ સ્વપ્ન હોય છે એને મેકી દેતા હોય છે। પરંતુ મારે આજે એક એવા વિદ્યાર્થીઓ વિશે વાત કરવી છે, એવા સ્પર્ધકો વિશે વાત કરવી છે કે જે સ્પર્ધકોએ 2 મહિના સુધી તાલીમ લેવાનું મેકી દીધું હતું। શૂટિંગ ગેમ્સની આ વાત છે કે જેઓએ પ્રેક્ટિસ કરવાનું મેકી દીધું હતું, પરંતુ આખરે હિંમત ફરી આવતા એ વ્યક્તિઓ નેશનલ કક્ષા સુધી ગોલ્ડ મેડલ, બ્રોન્ઝ મેડલ અને સિલ્વર મેડલ હાંસલ કરી રહ્યા છે। નમસ્કાર મિત્રો, હું અભિષેક ગોંડલિયા, વાત વિશેષમાં આપનું સ્વાગત છે। આ પહેલા મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો। મારે આજે વાત કરવી છે અમરેલી જિલ્લાના DLSS સ્કૂલ જે વિદ્યાસભા ગજેરા કેમ્પસની અંદર આવેલી છે અને આ સ્કૂલની અંદર 6 જેટલી અલગ અલગ ગેમ્સ ની અંદર બાળકો, વિદ્યાર્થીઓ, રમતવીરોને પ્રેક્ટિસ કરાવવામાં આવે છે। શ્રેષ્ઠ કોચ છે, સરકાર દ્વારા આ DLSS ચલાવવામાં આવે છે। 6 જેટલી સ્પર્ધામાં આ વિદ્યાર્થીઓને ભાગ લેવા માટે રાજ્ય કક્ષા સુધી, નેશનલ કક્ષા સુધી લઈ જવામાં આવે છે અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે। ધારાધોરણ જે નક્કી કરેલા છે એ પ્રમાણે એને ખાવાનું, રહેવાનું, વસ્તુઓ, તમામ વસ્તુઓ આપવામાં આવે છે। ત્યારે મારે આજે શૂટિંગ ગેમ્સ વિશે વાત કરવી છે, ગજેરા કેમ્પસ વિશે વાત કરવી છે। શાંતાબેન હરિભાઈ ગજેરા, અમરેલી જિલ્લામાં આવેલી આ DLSS સ્કૂલ આ કેમ્પસની અંદર આવેલી છે અને જ્યાં 3 રમતવીરોની વાત કરવી છે। મારું નામ બામણિયા સૃષ્ટિ છે। હું 12 સાયન્સમાં અભ્યાસ કરું છું। હું છેલ્લા 3 વર્ષથી આ DLSSમાં અહીંયા અભ્યાસ કરું છું અને મેં બહુ બધી ટુર્નામેન્ટો બી રમી છે, ડિસ્ટ્રિક્ટ, સ્ટેટ, નેશનલ। પહેલા સ્ટાર્ટિંગમાં તો મેં બહુ મહેનત કરી પણ નિષ્ફળ જ જાય। મને વચ્ચે એવું બી થયું કે હવે આ બધું મૂકી દેવું જોઈએ, આ ન કરવું જોઈએ, મારાથી નથી થતું પણ તો બી મેં પ્રયત્ન શરૂ રાખ્યો અને પછી આગળ મહેનત કરી તો પછી ડિસ્ટ્રિક્ટમાં મેડલ લાવવાનું શરૂ થયું, સ્ટેટમાં મેડલ લાવવાનું શરૂ થયું અને મેં નેશનલ બી રમી અને નેશનલમાં બી મારે બ્રોન્ઝ મેડલ આવ્યો છે અને આ વખતે બી મેં ડિસ્ટ્રિક્ટમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે। મેં સ્ટેટમાં હું પાર્ટિસિપેટ કરીશ અને નેશનલમાં બી હું મેડલ લાવવાનો આ વખતે મારો ગોલ છે। 2 મેડલ લાવવાનો ગોલ છે મારો, ટીમમાં બી અને ઇન્ડિવિજ્યુઅલમાં બી। અને હું અમારી અહીંયા અમરેલી સંસ્થામાં જે DLSSમાં ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ છે એમાં અમારો કોચ અમને બહુ સારી એવી પ્રેક્ટિસ કરાવે છે અને હું આગળ બી આવું બધું મતલબ સારી ટુર્નામેન્ટો રમી અને નેશનલ ઇન્ડિયા ટીમમાં સિલેક્ટ થવા માંગુ છું અને મારો ગોલ છે કે હું મારો સ્કોર અપ કરતી જ જાઉં અને મારે નેશનલમાં, ઇન્ડિયા ટીમમાં બી મેડલ લેવો છે અને ઓલિમ્પિક રમવું છે। જેવા બે ઇલા વેલરીવન, એ બધા જે સારા શૂટરો છે એવું મારે બનવાનું સપનું છે મારું। એ બી હું આગળ જતા બહુ મહેનત કરીશ અને પછી બધું સપનું બી હું મારું પૂરું કરીશ। નિષ્ફળ ગઈ હતી પણ પછી મેં કન્ટિન્યુ મારી પ્રેક્ટિસ બધી શરૂ રાખી અને પછી વચ્ચે ક્યારેક એવું થતું કે આના કરતા તો મારે આ બધું મૂકી દેવું જોઈએ, ન કરવું જોઈએ। પછી મને એવું થયું 1-2 વાર પછી એમ જીત મળી ને પછી મને એવું થયું કે ના, આ બધું શરૂ રખાય, જો મહેનત હું આગળ કરીશ ને તો પછી મને આગળ આવી રીતે મહેનત કરીશ તો હું આગળ વધીશ, એમને હાર માની જઈશ તો હું આગળ નહીં વધું। એનાથી મેં મહેનત આગળ શરૂ રાખી અને સ્ટેટમાં મેડલ લીધો છે, નેશનલમાં મેં બ્રોન્ઝ મેડલ લીધો છે। પહેલા રમતવીર છે એ દીકરી છે કે જે સૃષ્ટિ નામની દીકરી છે કે જેને આ સ્પર્ધા, જે શૂટિંગની સ્પર્ધા છે એની અંદર તેઓ ભાગ લેવા માટે સખત પ્રેક્ટિસ કરી રહી હતી, પરંતુ એને મેડલ નહોતો મળતો। 10 મીટરની રેન્જની અંદર અલગ અલગ પ્રેક્ટિસ કરતી હતી, પરંતુ મેડલ ન આવવાના કારણે પોતે હતાશા અનુભવતી હતી, હિંમત હારી રહી હતી। 2 મહિના સુધી એને પ્રેક્ટિસ મેકી દીધી હતી, પરંતુ પરિવાર, માતા પિતા, ભાઈ બહેન, શિક્ષક અને કોચ દ્વારા અને DLSS કેમ્પસના શાંતાબા હરિભાઈ ગજેરા કેમ્પસના ડાયરેક્ટર પેથાણી સર છે એના દ્વારા એને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું અને 2 મહિનાની જે પ્રેક્ટિસ મેકી દીધી હતી તેને ફરીથી શરૂ કરી હતી અને આખરે એણે નેશનલ કક્ષાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ મેળવ્યો છે। તો રાજ્ય કક્ષાએ અલગ અલગ સ્પર્ધાઓની અંદર ગોલ્ડ મેડલ હાંસલ કર્યા છે। તો આવી જ રીતે એક તાવિયા ગુંજલ છે, તેઓએ પણ અલગ અલગ રાજ્ય કક્ષાએ મેડલ મેળવ્યા છે, જેઓએ 7 વાર નિષ્ફળતા પ્રાપ્ત કરી હતી, પરંતુ હિંમત ન હારી સતત પ્રેક્ટિસ ચાલુ કરી। સવારે 4 કલાક, દિવસ દરમિયાન 4 કલાક પ્રેક્ટિસ ચાલુ કરી હતી અને આખરે તેઓએ 3 થી વધુ ગોલ્ડ મેળવ્યા હતા। ત્યારે વાત કરવી છે બામણિયા રાકેશ કે જેઓએ પણ અલગ અલગ સ્પર્ધાની અંદર 7 થી વધુ વખત નિષ્ફળ ગયો હતો, પરંતુ એને હિંમત ન હારી અને આખરે આ 3 વિદ્યાર્થીઓ ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યા છે। મારું નામ તાવિયા ગુંજર, હું મોઢું કાંઠથી અહીંયા અભ્યાસ કરી રહ્યો છું। અત્યારે હું હાલમાં ધોરણ 10માં અભ્યાસ કરી રહ્યો છું। છેલ્લા
2 વર્ષથી હું આ પ્રેક્ટિસ કરી રહ્યો છે. એમાં મેં 13થી 14 ટુર્નામેન્ટ રમી છે. એમાં આજે મારે 2 વર્ષ પછી મારા ગુજરાત સ્ટેટમાં ગોલ્ડ મેડલ આવ્યો છે. અમને અહીંયા રોજની 4 કલાક ટ્રેનિંગ કરવામાં આવે છે અને DLSSના મેન્યુ પ્રમાણે અમને ડાયટ આપવામાં આવે છે. ગોલ્ડ મેડલ મેળવવા હાટું મારે 2 વખત નિષ્ફળતા ગઈ, ત્યાં ત્રીજી વખતે મારે ગોલ્ડ મેડલ આવ્યો છે. એની આગળ જતા હજી મારે ઇન્ડિયા માટે રમવું છે. મારું નામ બાંભણિયા રાજેશ છે. હું આવતી 2-3 વર્ષ પહેલાંની મહેનત કરું છું ગુજરાત સ્ટેટ માટેની. આવતી ગુજરાત સ્ટેટમાં મારે સારું પરફોર્મન્સ હતું, પણ આ વખતે થોડુંક ઓલું છે, પણ થોડીક વધારે મહેનત કરી મેં અને એમાં મારો બ્રોન્ઝ મેડલ આવ્યો હોય અને આનાથી પણ વધારે સારી મહેનત કરીશું હવે ને ગુજરાતનું નામ રોશન કરીશ. હું 3 થી 7 વખત નિષ્ફળ ગયો છું અને દિવસની 4 કલાક ટ્રેનિંગ મળે રોજ અમને અને DSનું મેન્યુ પ્રમાણે અમને ડાયટ મળે. મારું નામ તાવ્યા રીના છે. મારું ગામ મોઢુકા છે. મને ગોલ્ડ મેડલ મળ્યું છે ગુજરાત સ્ટેટમાં અને મારે ગોલ્ડ મેડલ મેળવવા માટે મારે 2-3 વર્ષથી મહેનત કરું છું. કેટલી વખત નિષ્ફળ ગઈ? 3 થી 7, 4-5 વખત. શું છે આગળ ગોલ? શું આગળ આમ ઓલિમ્પિકમાં જવું. નમસ્કાર, મારું નામ પુલકિતા નિંબાવાલ છે. હું વિદ્યાસભામાં 9 વર્ષથી DLSS કોચ તરીકે કાર્યરત છું. અહીંયા આ સેન્ટરને 0થી શરૂઆત કરી છે અને પહેલાં શૂટિંગ રેન્જ જે આ તમને દેખાઈ રહી છે એટલી મતલબ સારી નથી, પણ સંસ્થાના પ્રમુખશ્રી, ટ્રસ્ટીઓ તથા કેમ્પસ ડાયરેક્ટર સર એમના સહયોગથી આટલી સારી શૂટિંગ રેન્જ બની છે, જેના કારણે અમે સારા માહોલમાં સારી ટ્રેનિંગ કરીને છોકરાઓને સારું અમે પ્રશિક્ષણ આપીને સારું રિઝલ્ટ મેળવીએ છીએ, જેના માટે અમને ખૂબ મહેનત કરવી પડે છે. આમ તો આ ગેમની અંદર ઘણો ટાઈમ જોઈતો હોય છે, કેમ કે આ ગેમ બહુ ડેડિકેશન માંગે છે. એમાં 1.5 કલાક એક જ પોઝિશનમાં સતત ઊભું રહેવું એ બહુ જ અઘરું છે. સ્થિરતા આમાં બહુ જરૂરી છે. આની અંદર બાળકોને એકાગ્રતા બહુ જરૂરી છે, જેના માટે અમે ડેઇલી મોર્નિંગ સેશનમાં મેડિટેશન કરાવીએ છીએ. મેડિટેશન પછી એમની સ્પેસિફિક ગેમ પ્રમાણેની ટ્રેનિંગ હોય છે. અલગ અલગ દિવસે અલગ અલગ પ્રકારની એમની એક્સરસાઇઝ હોય છે, અલગ અલગ એમના ટાસ્ક હોય છે. સ્ટ્રેન્થ પર વર્ક કરાવીએ છીએ. એમનું ફૂડ મેન્યુ છે જે એ DLSS થકી ચાલી રહ્યું છે, જે નિષ્ણાંત બધા ન્યુટ્રિશનિસ્ટના દ્વારા તૈયાર કરેલું છે, જે અહીંયા બહુ વ્યવસ્થિત રીતે આપવામાં આવે છે. એટલે એમની ડાયટનો પણ બહુ સારો એવો આની અંદર યોગદાન છે. પછી અહીંયા ફિઝિયોથેરાપિસ્ટ છે, એ પણ હેલ્પ કરતા હોય છે, એમનું પણ સારું યોગદાન રહ્યું છે. અને અમારા જિલ્લાના DSDO મેડમ જે છે, પૂનમ મેડમ, તેમનો ખૂબ જ પોઝિટિવ અને સાથ સહકાર રહે છે હંમેશા, કેમ કે એમના થકી અમને બધી ગ્રાન્ટ ને બધો ખર્ચ SSG દ્વારા આપવામાં આવે છે. અને આ બાળકોને મહેનત કરાવવામાં અમે લોકો અત્યારે 4 કલાકની ટ્રેનિંગ કરીએ છીએ. આમ ઓલિમ્પિકમાં જે લોકો મહેનત કરતા હોય છે એ લોકો 8 થી 10 કલાક ટ્રેનિંગ કરતા હોય છે, પણ DLSSમાં સ્કૂલના પહેલાં અને સ્કૂલના પછી એમ બાળકોનો ટાઈમ મેનેજમેન્ટ કરીને અમને 4 કલાક મળે છે, તેમાં અમે ટ્રેનિંગ કરાવીએ છીએ અને સારા એવા મેડલ પ્રાપ્ત કરીએ છીએ. શું ડાયટ હોય છે બેન? ડાયટમાં એમને ફ્રાય પનીર આપવામાં આવે છે. પછી ડેઈલી અલગ અલગ ટાઈપના એમને સ્પ્રાઉટ્સ આપવામાં આવે છે. પછી મોર્નિંગમાં એમને ગોલ્ડ દૂધ આપવામાં આવે છે 500 ml. પછી એમને ફ્રૂટ અલગ અલગ આપવામાં આવે છે અને પ્રોપર આપણી જે ગુજરાતી ડાયટ છે એ પ્રોપર હોય છે. અને એક્સ્ટ્રા ડાયટમાં એમને કાજુ, બદામ, કિસમિસ, અખરોટ બધું આપવામાં આવે છે. પ્લસ ગુજરાત સરકાર તરફથી એમને મંથલી સ્ટાઇપન્ડ આપવામાં આવે છે. કેટલો સ્ટાઇપન્ડ હોય? એમને સ્ટાઇપન્ડ 700 રૂપિયા આપવામાં આવે છે. તાજેતરમાં જ વિદ્યાર્થીઓએ અમદાવાદ ખાતે 62મી સ્ટેટ ગુજરાતમાં જે આપણે રાજ્ય કક્ષાની શૂટિંગ સ્પર્ધા યોજાઈ હતી, એમાં વિદ્યાર્થીઓએ ટોટલ 11 મેડલ, કે જે અમરેલીનું ગૌરવ કહી શકાય એવી રીતે 11 મેડલ મેળવી અને અમારી સંસ્થા જે ગજેરા કેમ્પસ છે અને સાથે સાથે તમામ અમરેલી જિલ્લાને ગૌરવ અપાવેલું છે. આ તકે તમામ વિદ્યાર્થીઓ અમરેલીમાં જે આપણે સ્પોર્ટ્સ હબ કહી શકાય તેવું આ ગજેરા કેમ્પસમાં દરેક રમત હોય, હોકી, હેન્ડબોલ, શૂટિંગ, સ્વિમિંગ, એથ્લેટિક્સ, જુડો, કબડ્ડી, ખોખો, વોલીબોલ વગેરે રમતોમાં, જ્યારે સ્કેટિંગ તેમજ શૂટિંગ જેવી રમત હોય
તો એમાં થોડુંક કોસ્ટલી ગ્રાઉન્ડ પણ બનતા હોય છે, એના રમતની તાલીમ પણ કોસ્ટલી થતી હોય છે. તે ઘણી ઓછી સંસ્થાઓમાં આવી સુવિધા જોવા મળતી હોય છે. એ સુવિધા આ કેમ્પસમાં મળે છે અને અમરેલી જિલ્લાને જે વિદ્યાર્થીઓ આ રમતમાં આગળ વધવા માગે છે તેમના માટે આ વ્યવસ્થા ખૂબ સારી છે અને ખૂબ સારી રીતે વિદ્યાર્થીઓ આગળ વધી રહ્યા છે. આ તકે સંસ્થાના પ્રમુખ શ્રી વસંતભાઈ ગજેરા, સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અશોકભાઈ ગજેરા, મંત્રી શ્રી ચતુરભાઈ, મનસુખભાઈ અને તમામ મેનેજમેન્ટ વતી આ જે હમણાં તાજેતરમાં મેડલ મેળવેલ છે તે તમામ ખેલાડીઓને, કોચને, ટ્રેનરને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને આગામી સમયમાં પણ આ વિદ્યાર્થીઓ આંતરરાષ્ટ્રીય લેવલ સુધી તૈયારીઓ કરી અને સ્પર્ધામાં ભાગ લે તેવી અમે પૂરેપૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા હંમેશા પ્રયત્નશીલ રહીશું. થેન્ક યુ.